નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વાલિયા પોલીસે પીઆઈ તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકોલી ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ જનાર છે. તેની સાથે બાઇક સવાર ઇકો ગાડીનું પાયલોટિંગ કરી આગળ ચાલે છે. જેવી માહિતીના આધારે પોલીસે ભમાડિયા મોખડી વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતા. તે દરમિયાન વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 24,000નો દારૂ તેમજ ઇકો ગાડી બાઇક મળી કુલ 2,84,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયાની સિલુંડી ચોકડી પાસે રહેતો સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ 59,000થી વધુનો મુદ્દામાલ સાથે પોલીસે ભમાડિયા ગામનો વિકેશ ઉર્ફ ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.